હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ પોચા રૂ જેવા અને પાપડ જેવા પાતળા દૂધીના થેપલાની રેસીપી। આ થેપલાને આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવીશું, જેમાં ના તો દૂધી ખમણવી પડશે, ના તો કોઈ પણ જાતની ઝંઝટ થશે। અને આ થેપલાને પોચા બનાવવા માટે ના તો આપણે દહીં ઉમેરવું પડશે કે ના તો દૂધની મલાઈ, છતાં પણ થેપલા એકદમ સરસ પોચા બનશે અને ઠંડા થઈ ગયા પછી પણ ગરમમાં જેટલા પોચા છે ને એટલા જ પોચા રહેશે। તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો દૂધીના થેપલા બનાવવા માટે આ રીતે પાતળી અને કૂણી દૂધીનો ઉપયોગ કરવાનો। મેં અત્યારે 400 ગ્રામ દૂધી લીધી છે અને એને સારી રીતે ધોઈ લીધી છે। હવે આ દૂધીને આપણે ઉપર અને નીચેનો ભાગ કટ કરી એની છાલ ઉતારી લઈશું। ફ્રેન્ડ્સ, જનરલી આપણે દૂધીને છીણીને થેપલા બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એક અલગ રીતે થેપલા બનાવીશું। તો દૂધીને મેં આ રીતે 3 ભાગમાં કટ કરી લીધી છે અને ત્યાર પછી ઉપરનો આ રીતે બીજવાળો નરમ ભાગ અલગ કરી અને એના ટુકડા કરી લઈશું। તો આ રીતે મેં દૂધીના ટુકડા કરી લીધા છે। આ દૂધીને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાની છે, પણ ત્યાર પહેલાં 1 ઇંચ જેટલું આદું, 5 થી 6 કડી સૂકું લસણ અને 4 લીલા તીખા મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે। અહીં તીખાશ તમારે જેવી જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની અને લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું। હવે એ જ જારમાં મેં કટ કરેલા દૂધીના ટુકડા ઉમેરી દીધા અને અડધા લીંબુનો રસ ઉમેરી દીધો। આ રીતે લીંબુ ઉમેરવાથી દૂધી બિલકુલ કાળી નહીં પડે। હવે દૂધીના બિલકુલ આખા ટુકડા ના રહી જાય એવી રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું। પાણીમાં બિલકુલ જ નથી ઉમેરવાનું અને આ રીતની પેસ્ટ તૈયાર થઈ જાય એટલે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું। દૂધીની ક્વોન્ટિટી વધારે હોવાથી આપણે 2 બેચમાં ગ્રાઇન્ડ કરીશું। હવે એ જ રીતે દૂધીના બાકીના ટુકડા પણ આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને એમાં પણ અડધું લીંબુની તારી ગ્રાઇન્ડ કરી લઈશું। તો બધી દૂધી મેં ગ્રાઇન્ડ કરી લીધી છે અને આ રીતની એક મોટી વાડકી જેટલો પલ્પ તૈયાર થયો છે। તો એને એક મોટા પહોળા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું, જેમાં આપણે લોટ બાંધવાનો છે। હવે એમાં મસાલા કરી લઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને 1/2 ટીસ્પૂન અજમાન આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશું। હવે આ થેપલામાં આપણે થોડું ગળ પણ ઉમેરીશું। તો 1 ટેબલસ્પૂન જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેર્યો છે। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો અને આટલો ગોળ કે ખાંડ ઉમેરવાથી થેપલા ગળ્યા નહીં થઈ જાય, પણ એકદમ સરસ ચટપટા બનશે। હવે લોટ ઉમેરતા પહેલાં જ મસાલા એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાના અને બરાબર મિક્સ થઈ જાય એટલે જે બાઉલથી આપણે દૂધીનો પલ્પ લીધો હતો એ જ બાઉલના માપથી 2 બાઉલ ભરીને આપણે ઘઉંનો લોટ લઈશું। રોટલી બનાવવા માટે જે લોટ લઈએ એ જ લોટ મેં લીધો છે। લોટને ચાળીને ઉપયોગમાં લેવાનો અને ત્યાર પછી થેપલા આપણા એકદમ સરસ પોચા રૂ જેવા બને એના માટે 3 ટેબલસ્પૂન મેં તેલ ઉમેર્યું છે। હવે દૂધીના પલ્પ સાથે લોટ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। પાણી એમાં બિલકુલ નહીં ઉમેરવાનું। દૂધીમાંથી આપણે પાણી બિલકુલ જ નથી નિતાર્યું એટલે લોટ બાંધવામાં આપણને પાણીની બિલકુલ જ જરૂર નહીં પડે। હવે મિક્સ કરી લીધા પછી લોટ મને ઢીલો લાગી રહ્યો છે તો બીજો અડધો બાઉલ મેં લોટ ઉમેરી દીધો। આ સાથે જ 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ફરી પાછો લોટને ભેગો કરી બાંધી લઈશું। મિક્સ કર્યા પછી લોટને થોડો ટેસ્ટ કરી જોવાનો, જો તમને કોઈ મસાલો ઓછો લાગતો હોય તો ઉમેરી શકાય। તો આ રીતનો ઢીલો લોટ મેં બાંધીને તૈયાર કરી લીધો છે। એકદમ સરસ પોચા અને પાતળા થેપલા બનાવવા માટે આ રીતનો ઢીલો જ લોટ બાંધવાનો। હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લઈશું અને આ લોટને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનો, તરત જ એમાંથી લુવા તૈયાર કરી થેપલા વણી લઈશું। તો રોટલી જેટલો લુવો તૈયાર કરી લઈશું અને હવે કોરા લોટનું અટામણ લઈ અને થેપલું તૈયાર કરી લઈશું। તો જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે થેપલું વણી લેવાનું। પૂરી જેટલી સાઇઝનું થાય અને વણતી વખતે એવું લાગે કે લોટ ચોંટી રહ્યો છે તો બીજું થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો અને એકદમ સરસ પાતળું થેપલું તૈયાર કરી લેવાનું। દૂધીના થેપલાનો લોટ આવો ઢીલો જ હોય છે અને એટલે જ એમાં કોરા લોટની જરૂર વધારે પડે છે, પણ લોટ જો તમે આ રીતનો ઢીલો રાખશો ને તો જ તમે એને જેટલું ધારો એટલું પાતળું વણી શકશો। હવે બધા થેપલા એક સરખી સાઇઝના થાય એના માટે મેં આ રીતનું ધારવાળું એક ઢાંકણ લીધું છે। તો ઢાંકણને થેપલા પર મૂકી સાઇડ્સ પરની બોર્ડર કટ કરી લઈશું અને આ લોટનો ઉપયોગ આપણે બીજા થેપલા વણવામાં કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનું એકદમ પાતળું થેપલું વણીને મેં તૈયાર કરી લીધું છે। હવે આપણે એને ગરમ તવા પર શેકી લઈશું।
એક સાઈડ થોડું શેકાઈ જાય એટલે આ રીતે ટર્ન કરી લઈશું અને બીજી સાઈડ પણ થોડું શેકાવા દઈશું. હવે નીચેની સાઈડ પણ થોડું શેકાઈ જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું તેલ લઈ આ રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું અને ટર્ન કરી લીધા પછી બીજી સાઈડ પણ આ રીતે તેલ લગાવી દેવાનું. બંને સાઈડ આ રીતે ગોલ્ડન સ્પોટ દેખાવા લાગે એટલે સ્પેચ્યુલાથી પ્રેસ કરતાં કરતાં આ રીતે શેકી લેવાનું. આ રીતે ગોળ ફેરવતા ફેરવતા તમે શેકશો ને એટલે બધી સાઈડ એકદમ સરસ એક સરખું શેકાશે. શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને બહુ વધારે પ્રેસ નહીં કરવાનું, નહીં તો ચવડ થઈ જશે. અત્યારે આપણે પોચા થેપલા બનાવવાના છે એટલે આટલું જ શેકવાનું, પણ જો તમારે વધારે ક્રિસ્પી બનાવવા હોય ને તો થોડું વધારે શેકાવા દેવાનું. તો એક થેપલું મેં આ રીતે શેકીને તૈયાર કરી લીધું છે અને એ જ રીતે બાકીના બધા જ થેપલા હું શેકી લઈશ. આ થેપલા એકદમ પાતળા હોવાથી શેકાતા બહુ વાર નથી લાગતી અને આ થેપલામાં દૂધીને આપણે ખમણીને નથી ઉમેરી એટલે ઉપર બિલકુલ દૂધી દેખાય જ નહીં. તો તમારા ઘરનું કોઈ વ્યક્તિ કે નાના બાળકો જો દૂધી ના ખાતા હોય તો તમે આ રીતે થેપલા બનાવીને આપશો ને તો એમને ખબર પણ નહીં પડે કે આ થેપલામાં તમે દૂધી ઉમેરી છે. અને સ્વાદમાં તો એટલા સરસ લાગે છે ને કે આ થેપલાની ડિમાન્ડ તમારા ઘરમાં વારંવાર થશે. દૂધીના થેપલા ખાવાથી ગરમીમાં ઠંડક પણ મળે છે અને આપણે એમાં અજમો અને હિંગ ઉમેર્યા છે એટલે પચવામાં પણ હળવા રહેશે. હવે થેપલા તૈયાર થતા જાય તેમ તેમ આપણે એને કેસ્ટ્રોલમાં મૂકતા જઈશું જેથી એ લાંબા સમય સુધી સોફ્ટ રહેશે. આ થેપલાને તમે તમારી મનગમતી કોઈ પણ ચટણી અથવા તો ચા, દૂધ, અથાણું કે છુંદા સાથે ખાઈ શકાય છે. ટ્રાવેલ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. 2 થી 3 દિવસ સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતા અને ઠંડા થયા પછી પણ અત્યારે જે દેખાઈ રહ્યા છે એવા પોચા જ રહે છે. તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.